ઓફ કોમર્સની પ્રતિક્રિયા સામે આવી છે। બજેટમાં યુથ પર ભાર મૂકવામાં આવ્યો છે। બજેટમાં રોજગાર માટેની જોગવાઈઓ વધારવામાં આવી છે। એમએસએમઈ સેક્ટર માટે કરવામાં આવેલી જોગવાઈઓને આવકાર મળ્યો છે। ગુજરાત વેપારી મહામંડળની અનેક રજૂઆત બજેટમાં માન્ય રાખવામાં આવી છે। ખાસ કરીને જે ભાર મૂક્યો છે યુથને ગ્રોથ માટે અને યુથને જે સહકાર આપ્યો છે 500 ટોપ ઇન્ડસ્ટ્રીઝમાં સ્કિલ ડેવલપમેન્ટ માટે, તેઓને એમ્પ્લોયમેન્ટ માટે એ ખૂબ જ એ પગલું ખૂબ જ આવકાર્ય છે અને એનાથી યુથને જે ગ્રોથ માટે ઓપોર્ચ્યુનિટી મળશે એ આ દેશ માટે જરૂરી છે। આજે ઇન્ડિયાની મેજર ઇકોનોમી એમએસએમઈ સેક્ટર તરફથી આવે છે। એમએસએમઈ સેક્ટરને જે તકલીફો પડે છે, ખાસ કરીને ફાઇનાન્સમાં, એમની લિમિટમાં, એમને બેંક ફાઇનાન્સમાં, એમાં ખૂબ રાહતો આપવામાં આવી છે। એમએસએમઈ સેક્ટરને જે બેંકો કોલેટરલ માગે છે 2 ગણી 3 ગણી, એમાં પણ ખૂબ રાહત આપવામાં આવી છે। બેંકોને સીધું એમએસએમઈ સેક્ટરની લોનની એપ્લિકેશન પ્રોસેસ કરવા માટે જે એફએમ એ ભાર મૂક્યો છે એ ખૂબ આવકાર્ય છે। તો આ બજેટને લઈને